કામ નહીં કરું, હું કોર્પોરેટર છું, કામ નહીં કરું, જાણો આવા પોસ્ટર્સ કે હું મુખ્યમંત્રી છું, હું ધારાસભ્ય છું, કામ નહીં કરું, હું કોર્પોરેટર છું, કામ નહીં કરું, જાણો આવા પોસ્ટર્સ કે વડોદરા શહેરમાં ગત બુધવારે પડેલા 14 ઇંચ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। બીજી તરફ વરસાદમાં સર્જાયેલી પરિસ્થિતિએ પણ પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે। ત્યારે હવે વડોદરા વાસીઓનું કોઈ સાંભળતું ન હોવાથી એક સામાજિક કાર્યકર દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। રાજ્યભરમાં હાલ મેઘરાજાએ હાહાકાર મચાવી દીધો છે। તેવામાં વડોદરાની વાત કરવામાં આવે તો ગત બુધવારે શહેરમાં વરસેલા 14 ઇંચ વરસાદે તંત્ર કામગીરી સામે સવાલો ઊભો કરી દીધા છે। શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર ન હતું, પરંતુ શહેરમાં ખાબકેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા, રોડ રસ્તાઓ બંધ કરી દેવાયા, લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। આ દરમિયાન શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની પણ શરૂઆત થઈ હતી। આ સાથે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા માંડ્યા હતા। ભૂવા પડતાની સાથે જ પાલિકાની ઘોર નિંદ્રામાંથી જાગી, પરંતુ તેની કામગીરી સામે સવાલો હજી ઉઠી રહ્યા છે। ત્યારે શહેરના સાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટ નજીકની નટરાજ ટાઉનશીપ પાસે 5 દિવસ પહેલા પડેલા મહાકાય ભૂવાને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પાલિકાના અધિકારીઓ ભૂવો જોઈને ગયા, પરંતુ સમાર કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને આજે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા મુખ્યમંત્રીના ફોટા સાથે અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય તથા વોર્ડ નંબર 12ના કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીના ફોટા સાથે જ તેમજ હું ધારાસભ્ય છું, હું કામ નહીં કરું તેમજ ત્રણેય કોર્પોરેટરો સામે પણ વિરોધ નોંધાવતા પોસ્ટરમાં પણ લખાણ લખવામાં આવ્યું હતું કે હું કોર્પોરેટર છું, હું કામ નહીં કરું। આ વિરોધ અંગે વિઠ્ઠલ આયરે જણાવ્યું કે કોર્પોરેશનના અધિકારીઓ અહીં આવીને જોઈ ગયા છે, પણ કોઈ પણ પ્રકારની હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી। હું મુખ્યમંત્રીને આ વિરોધ થકી વડોદરાનો વિકાસ બતાવવા માંગુ છું, એટલે અમે આવી રીતે વિરોધ નોંધાવ્યો છે। આ વોર્ડ નંબર 12માં આવેલું નટરાજ ટાઉનશીપની બાજુમાં પરશુરામનગર રોડ છે, ત્યાં છેલ્લા 5 દિવસથી ભૂવો પડ્યો છે। 2 દિવસ તો પાણીમાં હતો, પણ 72 કલાક થયા આ ભૂવાને, પાણી ઓગળી ગયું, બધું ઓગળી ગયું, છતાં પણ તંત્ર કામ કરવા માટે તૈયાર નથી। તો અમારી મુખ્યમંત્રીશ્રીનું પોસ્ટર લઈને અમે આજે ખાડામાં બેઠા હતા, કેમ કે મુખ્યમંત્રીશ્રીએ જાતે કીધું હતું કે ભાઈ સુરતનો વિકાસ થઈ ગયો, અમદાવાદનો વિકાસ થયો, વડોદરા પાછું કેમ છે, એમને એવું કીધું હતું। તો એના માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીનો પોસ્ટર લઈને ખાડામાં બેઠા હતા। અને એનું મેઇન કારણ એ છે કે અહીંના કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય કે ગમે તે નેતા હોય, એમને વડોદરાની જનતાની કશી પડેલી નથી। બસ એ એમના કામમાં મસ્ત હોય છે, એટલે અમે બધા આ પોસ્ટરો લઈને આજે અહીંયા ઊભા છે। વિઠ્ઠલ આયરે, આ વોર્ડ નંબર 12માં આવેલું નટરાજ ટાઉનશીપ સામેનો ભાગ છે આ, અને બાજુમાં પાણીની કાંસ જઈ રહી છે, બરોબર છે। આ જે બ્લોક દેખાઈ રહ્યા છે એ બ્લોક 1 મહિના પહેલાં જ નાખવામાં આવેલા છે। તો જો 1 મહિના પહેલાં તમે જ્યારે કામ કર્યું ત્યારે તમને આ વસ્તુ ના દેખાઈ કે અહીંયા આગળ નીચે આટલી ખરાબી છે અને આ ગમે ત્યારે નુકસાન કરશે, તો આ કામગીરી જાણી જોઈને કરવામાં આવેલી છે, પોતાના ખિસ્સા ભરવા માટે કામગીરી કરવામાં આવેલી છે કે શું કરવા માટે આ કામગીરી કરી છે ખબર નથી પડતી। અને પાણી ઉતર્યા પછી આજે 3જો દિવસ સહી પૂરો થવા આવ્યો, ધારાસભ્ય કોર્પોરેટર બધા અહીંયા ઘડી રાઉન્ડ મારીને ગયા છે। આટલો ઊંડો ખાડો દેખાઈ રહ્યો છે, એમને ડ્રેનેજ નુકસાન થયેલું છે, એ બધું કશું દેખાતું નથી, એ પ્રમાણે કામ બી કરવું નથી એમને। તો પછી તમે લોકો ધારાસભ્ય કોર્પોરેટર બનીને શું કરવા બેઠા છો? રાજીનામું મૂકીને ઘરે જતા રહો તમે લોકો। અને તમે લોકોએ જે વડોદરાની હાલત બગાડી નાખી છે ને, એ હવે સહન કરવા જેવી રહી નથી। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।